તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમણે ભાવનગરમાં ભવ્ય રોડ શો યોજ્યો। હવે રોડ શો પૂર્ણ થઈ ચૂક્યો છે અને હાલમાં જે વિકાસ કાર્યોનું તેઓ ખાતમુહૂર્ત કરવાના છે, લોકાર્પણ કરવાના છે, તે તમામ વિકાસ કાર્યોનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। કારણ કે જે વિકાસ કાર્યોનું હજુ ખાતમુહૂર્ત છે તેનો પ્રોજેક્ટ આખો બનીને કઈ રીતે તૈયાર થશે તેનું પ્રોજેક્ટનું નિરીક્ષણ તેઓ હાલમાં કરી રહ્યા છે। અને જે વિકાસ કાર્યોનું જે ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે, હવે લોકાર્પણ થવાનું છે, તો એનાથી ગુજરાતની જનતાને કેટલો ફાયદો થશે તેની પણ માહિતી હાલમાં તેઓ નિહાળી રહ્યા છે। કારણ કે પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ હાલમાં તેઓ જ્યારે કરી રહ્યા છે ત્યારે તેમની સાથે CR પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ છે। અને તમામ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ અને તેની સાથે સંકળાયેલ જે પણ અધિકારી છે તેમને પ્રોજેક્ટ અંગેની માહિતી આપી રહ્યા છે કે જે ખાતમુહૂર્ત થશે તે કેટલા સમયમાં પૂર્ણ થશે, એમાં કયા અડચણો આવી શકે છે, આ પ્રોજેક્ટનું આખી જે રૂપરેખા તૈયાર કરવામાં આવી છે તેનો કેટલો સમય લાગી શકે છે। અને સાથે આપ જોશો તો શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને વધુ વેગવંતી બનાવવા માટે, બંદરોનો વધુ વિકાસ કરવા માટે મુખ્ય આખું જે પ્રવાસ છે તેનો મુખ્ય હેતુ એ છે। કારણ કે એને લઈને વિકાસ કરવો ખૂબ જરૂરી છે। કારણ કે ગુજરાત પહેલાંથી આપણે જોઈએ તો ગુજરાત વેપાર ક્ષેત્રે પહેલાંથી સક્રિય રહ્યું જ છે। જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલાં એક હતું ત્યારે પણ પોર્ટ્સના માધ્યમથી એટલે બંદરોના મારફતે જ જે છે એ વેપાર થતો હતો અલગ અલગ દેશોમાં। ત્યારબાદ હવે ટ્રેન દ્વારા, રોડ દ્વારા કે પછી હવાઈ માર્ગે તો અલગ અલગ વેપાર થાય જ છે, પણ સાથે સાથે હજી પણ જે બંદરોનો વિકાસ થવો જોઈએ તે જૂની રીતે જ ચાલી રહ્યું છે। બંદરોમાં જે વેપાર થવું જોઈએ, પરંતુ હવે એને પણ વિકાસશીલ કરવા એટલા જ માટે સમુદ્રથી સમૃદ્ધિ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અને એમાં મુખ્ય જે વિકાસ કાર્યોની જે ભેટ છે એ સમુદ્રને લગતી છે, એ શિપિંગને લગતી છે, પોર્ટ્સને લગતી છે, વોટરવેઝને લગતી છે, અને એ તમામ બાબતોનું, એ તમામ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે PM મોદી દ્વારા। હાલમાં આપ સીધા દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો ભાવનગરના, કે જ્યાં પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે। હાલમાં સભા સ્થળ ખાતે પહોંચી ચૂક્યા છે કે જ્યાં જે સ્થળ તો જ્યાંથી તે જનસભાને સંબોધન કરશે અને આ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે, એ સ્થળે પહોંચતા પહેલાં તેઓ પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કરવા માંગે છે। બે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ PM મોદીના ભવ્ય રોડ શોના, અને બીજી તરફ જે પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે એ સમયના કે જે સંલગ્ન જે પણ અધિકારીઓ છે જે આ પ્રોજેક્ટ્સનું કામ કરી રહ્યા છે, આ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે, આ પ્રોજેક્ટ્સની આખી રૂપરેખા જેણે બનાવી છે અને આ પ્રોજેક્ટ્સનું સંપૂર્ણ જ્ઞાનનું નિરીક્ષણ વડાપ્રધાનને તેઓ આપતા નજરે પડી રહ્યા છે। હાલમાં આપ જોઈ રહ્યા છો કે ભવ્ય રોડ શોનું આયોજન, અને સાથે સાથે એ રોડ શો પૂર્ણ કરીને સભા સ્થળે તેઓ પહોંચી ચૂક્યા છે જવાહર મેદાન ખાતે, કે જ્યાં અલગ અલગ પ્રોજેક્ટ્સનું રિમોટના માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। CR પાટીલ તેમની સાથે ઉપસ્થિત છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નજરે પડી રહ્યા છે। અને કહેવાય ને કે ગુજરાતના જે પ્રગતિ છે તેને વધુ વિકાસશીલ બનાવવા માટે, ગુજરાતના ખૂણે ખૂણે સુધી વિકાસ પહોંચાડવા માટે હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયત્નશીલ રહેતા હોય છે। અલગ અલગ જિલ્લામાં જે રીતે વિકાસ થઈ શકે, ધારો કે આપણે વાત કરીએ કે નર્મદા જિલ્લામાં જ્યાં સરદાર સાહેબની પ્રતિમા બનાવવામાં આવી, આજે લાખોની નહીં પરંતુ કરોડોની સંખ્યામાં ત્યાં પ્રવાસીઓ આવે છે અને ત્યાંના સ્થાનિક લોકોને એનાથી રોજગારી વધુ મળે છે। ગુજરાતના એક જિલ્લામાં એક આ પ્રવાસન સ્થળ જોશો। પહેલાં ગુજરાતના લોકો અન્ય રાજ્યોમાં ફરવા માટે જતા હતા, હવે આપણે જોઈએ છીએ કે દેશ વિદેશથી લોકો ગુજરાતના પ્રવાસે આવે છે। જૂનાગઢમાં ગીર સફારીની વાત હોય, સિંહોના દર્શનની વાત હોય, કે આ તરફ નર્મદા જિલ્લામાં સરદાર સરોવર યોજનાની વાત હોય, કે પછી અન્ય જે ગુજરાતનો જે 1600 કિલોમીટરનો આખો દરિયા કિનારો છે, ત્યાં આપ જોશો કે દ્વારકામાં એક આખું બીચ, જે બ્લુ બીચ ઊભું થઈ શકે તે કદાચ સ્વપ્ન વડાપ્રધાન જ જોઈ શકે। અને હાલમાં જે કહેવાય ને કે ગુજરાત જે વેપારની દ્રષ્ટિએ, વ્યવસાય, ગુજરાતની જનતાને બુદ્ધિશાળી અને વેપાર માટે અગ્રેસર કરવામાં આવે છે કે ગુજરાતી વેપાર સારો કરી શકે। અને પોર્ટ્સનો, બંદરોથી વેપાર પહેલાંથી જ થતો આવ્યો છે, પણ આ વેપારને વધુ વેગવંતું બનાવવા માટે, આ વિકાસને વધુ વેગવંતું બનાવવા માટે ભાવનગર જે મુખ્ય શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલું છે, એમાં એ શિપિંગ ઇન્ડસ્ટ્રી સાથે
ઘણા બધા ગુજરાતીઓ જોડાયેલા છે, એમના વિકાસ માટે હવે બંદરોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, શિપિંગ ઇન્ડસ્ટ્રીને વધુ વેગવંતી બનાવવામાં આવી રહી છે કે જેના કારણે માત્ર એક રાજ્યથી બીજા રાજ્ય નહીં પરંતુ એક રાજ્યથી બીજા દેશોમાં પણ સમુદ્ર કિનારાની દ્રષ્ટિએ વેપાર થઈ શકે અને એટલા જ માટે આ વિકાસને વેગવંતુ બનાવવા માટે ભાવનગરની આ મુલાકાત ખૂબ મહત્વની, ભાવનગરના વિકાસ કાર્યો ખૂબ મહત્વના અને આજે ભાવનગરવાસીઓની જે ખુશી, જે ઉત્સાહ જોવા મળી રહ્યો એ પરથી જ જોવા મળી રહ્યું છે કે આજે ભાવનગરવાસીઓને લાગે છે કે વડાપ્રધાન અમારા માટે વિચાર કરી રહ્યા છે, ભલે દિલ્હીની ગાદી પર બેઠા છે પણ ગુજરાત પ્રત્યેનો તેમનો પ્રેમ, ગુજરાત પ્રત્યેની તેમની લાગણી હજી ઓછી નથી થઈ અને એટલા જ માટે ગુજરાતની મુલાકાતે જ્યારે પણ તેઓ આવતા હોય છે ત્યારે હજારો કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપે છે. ગુજરાતના વિકાસ માટે શું થઈ શકે, ગુજરાતના એક નાગરિકને નોકરી, ધંધા, વેપાર મળી રહે તે માટે શું થઈ શકે તેના માટે હંમેશા વડાપ્રધાન પ્રયત્નશીલ રહેતા હોય છે અને આ પ્રેમ, આ લાગણી, આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભવ્ય રોડ શોમાં કે જે હાલમાં ભલે પૂર્ણ થઈ ચૂક્યો છે પરંતુ આપણે એ સમયના દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે કલાકો સુધી લોકો ઊભા છે, તેમને જગ્યા મળી જાય કારણ કે ખાસ કરીને જે આખું બેરિકેડ બાંધવામાં આવતું હોય છે, બેરિકેડ મૂકવામાં આવતા હોય છે એ સમયે લોકો વડાપ્રધાનને જોવાનું ચૂકી ના જાય, પોતાના મોબાઈલમાં ક્ષણને કેદ કરી શકે એટલા માટે સૌથી પહેલાં તેઓ આવી જતા હોય છે. નાના બાળકો પણ વડાપ્રધાનને નિહાળવા માટે આવ્યા છે, ઘણા બધા લોકો ગરબા ગાઈને વડાપ્રધાનનું સ્વાગત કરી રહ્યા છે. તો ખાસ એક ગુજરાતી આપણે એ પણ જોયા કે જે પપેટ લઈને આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું, એ પણ આપણે થોડા સમય પહેલાં જોયું કે જે પપેટના માધ્યમથી ને હાલમાં વડાપ્રધાનનો જન્મદિવસ પણ ગયો છે. આપણે જાણીએ છીએ કે 75મા જન્મદિવસની ઉજવણી વડાપ્રધાને કઈ રીતે કરી, દેશભરમાં અલગ અલગ જગ્યાએ હેલ્થ ચેકઅપ કેમ્પ કરીને દેશભરમાં ગાંધીનગરથી જે નારી શક્તિ, જે યોગ દ્વારા જે 100 લોકોએ યોગ દ્વારા પોતે વજન ઘટાડશે, મેદસ્વીતાથી મુક્ત થશે તે સંકલ્પ કર્યો અને માત્ર એક એવો કેમ્પ નહીં 7500 કેમ્પ અલગ અલગ જગ્યાએ હવે યોજાશે આગામી સમયમાં. બીજી વસ્તુ એ કે અલગ અલગ રક્તદાન કેમ્પ કરીને અને રક્તને જે કહેવાય ને કે રક્તદાન એ મહાદાન કહેવામાં આવે છે, એ રક્ત લોકોએ ડોનેટ કર્યું હતું. એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી અને આ જન્મદિવસ પછીની આ ગુજરાતની મુલાકાત એટલે લોકોમાં આજે ઉત્સાહ બેવડાઈ ગયો છે કારણ કે લોકો પણ એવું વિચારી રહ્યા છે કે તેમના જે પનોતા પુત્ર છે, ગુજરાતની ધરતીના જે સુપુત્ર છે, તેમને બર્થડે વિશ કરવા પણ આજે લોકો આવ્યા છે કારણ કે હાલમાં 17મી સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ ગયો છે અને વિકાસની ભેટ, આમ તો કહેવાય કે જ્યારે જન્મદિવસ હોય ત્યારે ગુજરાતવાસીઓ ભેટ આપતા હોય છે પણ વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે ત્યારે ગુજરાતીઓને કંઈક ને કંઈક ભેટ આપતા હોય છે પણ સામે એમને ભેટ મળી રહી છે, ગુજરાતની જનતાનો સહકાર મળી રહ્યો છે, ગુજરાતની જનતાનો એ પ્રેમ તેમને મળી રહ્યો છે અને આ પ્રેમ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફના આ દ્રશ્યો કે જ્યારે પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, એક પ્રોજેક્ટ્સથી બીજા પ્રોજેક્ટ્સના અલગ અલગ જે આ પ્રોજેક્ટ્સ છે તેનું કામ ક્યાં સુધી ચાલશે, ક્યારે તેનું આખું પૂર્ણ થઈને અને તે ગુજરાતની જનતાને તેઓ સમર્પિત કરી શકશે, ક્યારે ઉપયોગી નીવડી શકશે, એનાથી કેટલા લાભ થઈ શકે છે, એ તમામ પ્રોજેક્ટ્સની તમામ બાબતો જે છે એ માહિતી જે છે હાલમાં પીએમ મોદી મેળવી રહ્યા છે. ખાસ આજે જે છે કચ્છના ધોરડોમાં સોલાર વિલેજનું પણ પીએમના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ પહેલું એવું ગામ હશે કે જે સંપૂર્ણ સોલાર વીજળીથી જ ચાલશે ધોરડોનું અને પીએમ મોદી તેની પણ એટલે કે માત્ર એવું નથી કે ભાવનગરમાં આવ્યા છે તો ભાવનગરવાસીઓ માટે ભેટ લઈને આવ્યા હોય, દરેક જિલ્લાની ચિંતા, દરેક જિલ્લાની જનતાની ચિંતા જે છે એ વડાપ્રધાનને રહેતી હોય છે અને ગુજરાતને માત્ર કહેવાય ને કે વિશ્વ સ્તર પર પ્રસિદ્ધ કરનારા જે વિશ્વના લોકો પણ કહેતા હોય છે કે અમે ગુજરાત જઈ રહ્યા છીએ, અમે કચ્છના રણોત્સવમાં જઈ રહ્યા છીએ, આજે અમે જૂનાગઢના એશિયાટિક સિંહોના સિંહ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, આજે એશિયાની જે વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે સરદાર સરોવર ડેમ પર જે સરદાર પટેલની છે તે પ્રતિમા જોવા જઈ રહ્યા છીએ. એટલે માત્ર દેશમાં નહીં પરંતુ વિશ્વ પ્રસિદ્ધ બની શક્યું છે ગુજરાત અને એ ગુજરાતને આજે આપણે એ ભૂમિ પર આપણે રહી રહ્યા છીએ અને એ એવી ભૂમિ કે જે વિશ્વ પ્રસિદ્ધ બની છે એ માત્ર ને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે જ, કારણ કે એમણે જે સ્વપ્ન જોયું હતું કે ગુજરાતમાં રહીને માત્ર મુખ્યમંત્રી રહીને જ નહીં પરંતુ વડાપ્રધાન રહીને પરંતુ ગુજરાતની જનતાની ચિંતા તેઓ સૌથી પહેલાં કરશે, ગુજરાતના વિકાસની તેઓ ચિંતા કરશે અને એટલા જ માટે જ્યારે ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા છે ત્યારે પોર્ટ્સ અને શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને વધુ વેગવંતુ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બસ થોડીક જ વારમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે અને ગુજરાતને 27,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. ત્યારબાદ
જનતા જે તેમને સાંભળવા માટે ખૂબ જ આતુર છે તેમને સંબોધન પણ કરશે અને આ સંબોધનમાં માત્ર ગુજરાતની વાત, ગુજરાતની જનતાની વાત, ગુજરાતી રહેણી કરણીની વાત, ગુજરાતની જે ઓળખ છે એવા ગરબાની વાત આવશે. આગામી સમયમાં જે જીએસટી સ્લેબમાં ફેરફાર સોમવારથી થવા જઈ રહ્યા છે એ સ્લેબથી કેટલા ફાયદા થશે, આ નિર્ણયથી કેટલા ફાયદા થશે એની વાત જોવા મળશે. Yes.